તો ભાઈ જો અત્યારે કપાસ છે ને આપણો અત્યારે આવડો છે, જોવો તમે બરોબર. કપા આવડો થઈ ગયો ને ઈશાની જોવો ટેલીને બધું લઈને આગળ આગળ ચાલી જાય છે. આ જે થાણા વી ગયા પછી નાખ્યા હોય અમુક એ અત્યારે નાનો છે, બરોબર છે. એવી જ રીતે તમે અહીંયા જુઓ ને તો આ કપા બધો નાનો છે, બરોબર, પણ થઈ જાય વહેલી તકે, બરોબર છે. એટલે કપાસ જોઈએ તો અત્યારે સારું છે, પણ વરસાદની ખૂબ એટલે ખૂબ જરૂર છે. પણ એક વરસાદ થઈ જાય સારો તો કપામાં ભારી નરવાઈ આવી જાય એમ છે. ખાતર તો નખાઈ ગયું છે, પણ વરસાદની ફૂલ એટલે ફૂલ જરૂર છે. અત્યારે તમે જોવો ને ભાઈ તો આ ધોમીકાળનો તડીકો ચાલુ થયો, આમ વાદળ છે પણ વરસાદ આવતો નથી. અત્યારે પરિસ્થિતિ કહેવાની એમ છે, કપા સારું થાય એમ છે, પણ વરસાદની કમી. અત્યારે જમીન તમે જો હાવ લુખી થઈ ગઈ છે. વરસાદની ખાસ એટલે ખાસ બહુ જરૂર છે, બરોબર. વરસાદ થઈ જાય તો સારું કહેવાય, બરોબર. એવું છે. આ કટકીનો જોઈ લો, હવે ઓલી કટકીનો પણ તમને બતાવી દઉં. તો જુઓ ને આ કટકીમાં પણ કપા વિયો ગયો તો, ઓલા ખેતર કરતા ઓછો વિયો ગયો તો. બાકી આમાં થાણા નાખવા જ પહેર્યા હતા બે ખેતરમાં, પણ ઓછો ઓલા કરતા. ઓલામાં તો ઘણું ખરું બિયારણ છે ને તે વહી ગયું છે, આમાં છે તો આપણે ઓછો નાખવો પડે બિયારણ. તો મિત્રો આપણા કપા વિશે તમારું શું કેવું છે ને કમેન્ટ કરીને જરૂરથી અમને જણાવજો, બરોબર. જય શ્રી કૃષ્ણ, જય માતા.